ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 9 શનિવાર. હુંડાસુરની કન્યાએ પોતાના કાંચનપુરમાં આવીને દેવોત્સવોમાં ચારણોએ ભાવિ મંગલ ગીતોના ગાન કરતા શિવકન્યાના શાપની વાત પોતાના પિતાજીને કરી. પિતાજી, તમને મારનારો તમારો શત્રુ આયુરાજાની રાણી ઇન્દુમતીના ગર્ભમાં પ્રગટી રહ્યો છે. તે સમયે હુંડ દૈત્ય બહારથી જ શિકાર કરી આવીને ધનુષ્યને ખેટી પર મૂકી થોડો આરામ કરતો હતો. ત્યાં જ શિવકન્યાના શાપ વચન સાંભળી પોતાને મારનાર, હણી નાખનાર રાજકુમાર ઇન્દુમતીના પેટમાં જ છે એ ભયભીત સમાચાર સાંભળી હાંફળો ફાંફળો તરત જ અતિ ક્રોધ સાથે બરાડી ઉઠ્યો. હા, હું બ્રહ્મલોકનો વિજેતા, મારું ઐશ્વર્ય તાકાત જોઈ ઇન્દ્ર જેવો ઇન્દ્ર જો ભાગ્યો હોય તો આ વળી કોણ? હજી તો પેટમાંથી બહાર મોઢું પણ જોયું નથી અને મારો વધ કરનાર? હા, અરે તું પહેલાં પેટમાંથી બહાર તો નીકળી જો. મારી પાસે તને પેદા કરવાવાળા તારા દેવલાઓ જો મારું નામ સાંભળતા ભાગી જતા હોય તો તું કોણ બેટા? હજી આ હુંડાસુર દૈત્યનું નામ તે જાણ્યું નથી કે સાંભળ્યું નથી? છાનો માનો અંદર ઊંધા માથે પડી રહે. અબઘડી હું આવી તારો કાચો ને કાચો જ ગ્રાસ કરું છું. હા, એમ વિકરાળ ગર્જના કરતો આયુરાજાના નગરમાં ગુપ્ત રૂપે જઈ વાયુ સ્વરૂપમાં ભળી એ માયાવી ઇન્દુમતીના શયનકક્ષમાં પહોંચી ગયો. હજી સુધીની ઇન્દુમતીની શરીરની સ્થિતિ જોઈ તેણે વિચાર્યું કે હજુ પ્રસૃતિ થઈ નથી, તે પહેલાં જ તેનો ગર્ભવધ કરી નાખું. એમ વિચાર કરીને જેવી માયા ફેલાવા ગયો ત્યાં એણે જે જોયું ને ગભરાયો કે અરે રે આ શું? નિરંજન કહે છે કે આલકજી પહેલાં તો બડાઈ મારતો હતો કે બધા દેવો એના નામથી ડરે છે, તો આ તો હજી ગર્ભમાં જ છે તો તેને કેમ ડર્યો? આલકજી કહે, આ અસુરને શ્રી દત્તની આવી અલૌકિક લીલાનો ખ્યાલ નથી. તેથી ઇન્દુમતીના ગર્ભનું રક્ષણ કરવાને હુંડ દૈત્યના માયાવી સ્વરૂપથી બચાવવા ગર્ભના રક્ષણ માટે આસપાસ સુદર્શન ચક્ર સતત અતિવેગથી પરિભ્રમણ કરતું હતું તે જોયું. તેની કશી તાકાત ત્યાં કામ લાગી નહીં. તેથી તે ગભરાઈ ગયો ને 2 કદમ પાછો હટ્યો. પાસે જવાની હિંમત ચાલી નહીં. વિચાર કરવા લાગ્યો, સ્વર્ગ પાતાળ ભૂમંડળે મારાથી કોઈ બળ્યો છે જ નહીં અને થશે પણ નહીં, તો પછી આ કોણ હશે? ચોક્કસ કોઈ ગુપ્ત રહી આનું કોઈ દેવ રક્ષણ કરી રહ્યા છે. જો એ જીવતો અવતરશે તો ચોક્કસ જ એ શોક કરાવશે. ભલે ને સુદર્શન ચક્ર ફરતું, પણ તેનો વધ તો હું જરૂર કરીશ જ. નક્કી મારી આ જીવાદોરીને તોડીને મારો વધ કરનારો કોઈ મારાથી બળ્યો અવતરશે જ. ગમે તે યત્ન કરી આને હણવો જ પડશે. આમ વિચારી તેણે ઇન્દુમતીને ડરાવવા વિવિધ વિચિત્ર માયા રચી દુઃસ્વપ્નો દેખાડીને ડરાવવા લાગ્યો. દુઃસ્વપ્નમાં ગર્ભથી બહાર માથું ધડથી જુદું પડતું અતિ બિહામણું સ્વપ્ન દેખાડીને ડરાવવા લાગ્યો. દુઃસ્વપ્નમાં ગર્ભથી બહાર માથું ધડથી જુદું પડતું અતિ બિહામણું સ્વપ્ન દેખાડે છે. રાણી ચમકી ઉઠીને ગભરાઈને ગર્ભને સુરક્ષિત જોતા શ્રી દત્તનું સ્મરણ કરતાં કરતાં ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ. દોડ અંત ના દેખ અનંત, માં કર અધવચ શિશુનો અંત. શ્રી દત્ત બાવની
18મી પંક્તિ. સ્મરી દત્તપદ એમ એ થઈ સુસ્વસ્થ તેમ, જોઈ સુરક્ષિત ગર્ભને થઈ સુનિંદ્રિત એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 44 દોહરો 77. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.